જી અમદાવાદનો જે વિકસિત વિસ્તાર છે, વિકાસશીલ વિસ્તાર છે, બોપલનું આ મતદાન મથક છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બોપલના મતદાન મથક છે તેમાં હાલમાં નીરસતા જોવા મળી રહી છે। અમદાવાદમાં ખાસ કરીને ગરમીનો પારો વધતા એકલ દોકલ જે મતદારો છે તે પોતાનો મતદાનનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। આમ કહી શકાય કે બંને ત્રણેય રાજકીય પક્ષો માટે જે મતદારો છે તેમને મતદાન મથક સુધી લાવવા એક કઠિન કહેવાશે, કઠિન થશે અને તેમને ખૂબ જ પ્રયત્નો કરવા પડશે। કારણ કે બપોરે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગરમી હોવાને કારણે મતદાન મથકો છે તે ખાલી ખમ ભાસી રહ્યા છે। એકલ દોકલ જે મતદારો છે તે આવી રહ્યા છે। દરેક રાજકીય પક્ષો છે તેમણે બપોર પછી જ્યારે 4 વાગ્યા પછી જ્યારે ગરમીનો પારો ઓછો થશે ત્યારે વધુને વધુ મતદારો મતદાન મથક તરફ આવશે અને વધુને વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। અને રાજકીય પક્ષોએ પણ મતદારો છે તેમને મતદાન મથક સુધી લાવવા માટે ખાસ પ્રયત્ન કરવા પડશે। આમ જોવું રહ્યું કે ગત કોર્પોરેશનની ચૂંટણી હતી તેમાં જે મતદાન છે તે 50% અંદર રહ્યું હતું। આમ આ વખતની જે ચૂંટણી છે તેમાં મતદાન છે તે 50%થી વધે કે નહીં તે પણ જોવું રહ્યું। આમ કહી શકાય કે અમદાવાદનો જે વિકસિત વિસ્તાર છે એવું આ બોપલ વિસ્તાર છે, જ્યાં હાલમાં બપોરે ગરમીને કારણે મતદાનમાં છે તે નીરસતા જોવા મળી રહી છે।